દાહોદના ખરોડ ગામે વાવાઝોડાથી મકાન ધરાશય 20 દિવસથી કોઈ સહાય ન મળતા રોષ. દાહોદના ખરોડ ગામે વાવાઝોડાથી મકાન ધરાશય 20 દિવસથી કોઈ સહાય નહીં મળતા રોષ. દાહોદ જિલ્લાના ખરોડ ગામમાં 20 દિવસ પહેલા આવેલા વાવાઝોડામાં એક કાચું મકાન સંપૂર્ણપણે ધરાશય થયું હતું. આ દુર્ઘટનાથી પરિવાર બિન આશરા બની ગયો છે અને જીવનના યાપન માટે મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. ઘટનાને 20 દિવસ વીતી ગયા હોવા છતાં સ્થાનિક તંત્ર કે સરકારી અધિકારીઓએ કોઈપણ પ્રકારની સહાય કે કાર્યવાહી શરૂ કરી નથી, જેને કારણે ગામના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વાવાઝોડા પછી તાત્કાલિક અસરકારક રાહત અને પુનર્વસન માટે અનેક વખત ગ્રામ પંચાયત અને તાલુકા કચેરીમાં રજૂઆત કરવામાં આવી હતી, છતાં હજુ સુધી કોઈ અધિકારી સ્થળ પર આવી તપાસ કરવામાં આવ્યા નથી અને અસરગ્રસ્ત પરિવારે કોઈ સહાય પણ પ્રાપ્ત કરી નથી. આ અવગણના અંગે ગ્રામજનોમાં અસંતોષ વ્યાપી ગયો છે. અસહાય પરિવારે હાલ પડોશીઓની મદદથી પોતાનું ગુજરાન ચલાવવું પડી રહ્યું છે. વરસાદી મોસમ શરૂ થવાને કારણે તેમના પર વધુ મુશ્કેલી આવી છે, કારણ કે તેઓ ખુલ્લા આકાશ નીચે રહેવા મજબૂર છે. ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક મદદ નહીં મળે તો તેઓ ઉગ્ર આંદોલન કરશે. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં આપત્તિ સમયે તંત્રની સુસ્ત કામગીરી અને જવાબદારી પર અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. સ્થાનિક લોકો અને સમાજ સેવકોએ પણ તંત્રને જલ્દીથી કામગીરી શરૂ કરવા અને અસરગ્રસ્ત પરિવારને તાત્કાલિક સહાય પહોંચાડવાની માંગ કરી છે. વાવાઝોડું આવ્યું હતું ત્યારે મારું મકાન પડી ગયું, તો અમે જાણ કરી હતી, પણ કોઈ દેખવા બી નથી, કોઈ સહાય નથી, કંઈ નથી. અમે મકાનમાં રહીએ છીએ, પણ રહેવાની કોઈ વ્યવસ્થા નથી. આ સુધી કોઈ તપાસ કરવા આવી નથી. જાણ અમે કરી હતી. શું કહેશે જાણ કરે? કંઈ જવાબ જ નથી આવતો ને કોઈ દેખવા બી આવતું જ નથી. કેટલો ટાઈમ થયો? હા, લગભગ 15-20 દિવસ થઈ ગયા. ઘર પડ્યું ને કેટલો ટાઈમ થયો? હા, વાવાઝોડું આવ્યું ને ત્યારે પડ્યું હતું. અત્યારે શું માંગ કરી રહ્યા છો? અમે કઈ સહાય મળે એવી માંગ કરીએ છીએ. તમારું નામ? ભુહાજ સુરપાલભાઈ ગોરાભાઈ.